નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બુલેટિન. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. વડાપ્રધાન મોદીએ આસામમાં કામાખ્યા કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન. પીએમએ કહ્યું કાશી અને મહાકાલ કોરિડોરની જેમ વિકસાવવામાં આવશે. અમદાવાદના ચાંદખેડામાં સ્થાનિકોએ ધરણા કરી નોંધાવ્યો વિરોધ. કહ્યું મત જોઈએ છે તો શાક માર્કેટ ઊભું થતું બંધ કરાવો. બાળ સુરક્ષાની જવાબદારી ઉઠાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવતર પહેલ. ત્યજી દીધેલ નવજાત શિશુ માટે મુકાયું પારણું. માઉન્ટ એવરેસ્ટની ટોચ પરથી 360 અંશ કેમેરા વ્યૂ. પર્વતારોહીઓની ટીમે કેપ્ચર કર્યો અદ્ભુત નજારો. સાત ફેબ્રુઆરી પછી રાજ્યમાં વધશે ઠંડીનું જોર. કચ્છ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની વકી. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે અમદાવાદના ચાંદખેડામાં 12 સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. ટાઉન પ્લાનિંગ સ્કીમના પ્લોટમાં શાકભાજી માર્કેટ ભરાતા રહીશોએ વિરોધ કર્યો હતો. ટ્રાફિક, ઘોંઘાટ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓ સર્જાતા વિરોધ કરવામાં આવ્યો હતો. શાક માર્કેટ અન્યત્ર સ્થળે ખસેડવા માટે રહીશો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. છતાં સમસ્યાનું કોઈ નિવારણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. સમસ્ત પાટીદાર સમાજના એકતાનું ધામ એવા સરદાર ધામનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. સુરતના વેલંજા પારડી રોડ અંત્રોલી ખાતે ₹500 કરોડના ખર્ચે 31 વીઘા જમીનમાં 2000 દીકરા દીકરીઓ માટેના છાત્રાલય, સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યુડિશરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ડિફેન્સ એકેડમી, સ્કિલ ડેવલપમેન્ટ, વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાયુક્ત સરદારધામ બનવા જઈ રહ્યું છે. ત્યારે પ્રથમ ફેઝના સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજન સમારોહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય પશુપાલન મત્સ્ય વિભાગના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, મુખ્ય દાતા જયંતિભાઈ બાબરિયા, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા અને અગ્રણી દાતાઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન સંપન્ન થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ MS યુનિવર્સિટીના 72મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડ, VC ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા. આ પદવીદાન સમારોહમાં 221 વિદ્યાર્થીઓને 345 ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો, જેમાં વિવિધ ફેકલ્ટીના 76 જેટલા વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ વર્ષે પણ વિદ્યાર્થીઓને મેડલ મેળવવામાં અગ્રેસર રહી હતી. 132 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ અને 231 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓને મેળવ્યા હતા. બુલેટ ટ્રેનનું કામ કરતી IT એજન્સી દ્વારા ગણદેવી તાલુકાના નાંદરખા ગામે અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના વળતરને લઈ ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. ત્યારે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પણ તેમના સમર્થનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, જેનું કામ નવસારી જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી L&T દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ખેડૂતોને એક સમાન આપવાનું હોય છે, પરંતુ એજન્સી દ્વારા એક સમાન વળતર ચૂકવવામાં નહીં આવતા ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. અમે સમાધાન પણ L&T સાથે ખેડૂતોનું કરાવ્યું હતું, પરંતુ સમાધાન કર્યાના 2 વર્ષ બાદ પણ કોઈપણ જાતનું એમને વળતરની રકમ ન મળી હતી, ફળાઉ ઝાડોની રકમ ન મળી હતી. ત્યાં માટી ખોદાણ જે ગેરકાયદેસર કરવામાં આવેલું એની વળતરની રકમ ન મળી હતી. એના માટે ફરી એકવાર અમે ધરણા પ્રદર્શન માટે કંપનીની બહાર બેઠા હતા, પરંતુ ત્યાં પરવાનગી ન મળવાને કારણે પોલીસ અધિકારીઓ દ્વારા અમને ત્યાંથી મામલતદાર કચેરીએ મોકલતા મામલતદાર કચેરીએ 2-3 કલાકની રાહ જોયા બાદ અધિકારીઓ જે L&T કંપનીને આવીને અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેને પણ ઓછા પૈસા મળ્યા છે વળતરના એને પૂરા પૈસા ચૂકવીશું
અને સોમવારે એના વળતરની પૂરેપૂરી માહિતી ખેડૂતો પાસે લઈને અમે એમને ફરી એકવાર વળતર ચૂકવવા માટેની માંગણી કરીશું. જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં ફરી પાછા અમે મામલતદાર કચેરીએ કે કલેક્ટર કચેરીએ ખેડૂતો સાથે બધા જ જઈને અમે હંગામો કરીશું અને અમારા ખેડૂતોને જે વળતર નથી મળ્યું એના માટેની માંગણી કરીશું. ખેડૂતોના આંદોલનમાં વાંસદા ચીખલીના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પણ સમર્થન આપ્યું છે. ખેડૂતો L&T એજન્સીના બુલેટ ટ્રેનના નાંદરખા ખાતે આવેલ ગેટ પાસે ધરણા યોજવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસે પરવાનગી ન હોવાનું જણાવતા અસરગ્રસ્ત ખેડૂતો અને ધારાસભ્ય અનંત પટેલ ગણદેવી મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને રજૂઆત કરી હતી. નાંદરખાના ખેડૂતો L&T કંપની જે કામ કરી રહેલી છે એમને જે વળતર બાબતમાં પ્રશ્ન હતો એ સંદર્ભે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા અને કંપનીના અધિકારી પણ આવ્યા હતા. એમણે રજૂઆતો સાંભળી અને જે કંઈ રજૂઆત ડિટેલ હોય તે સોમવારે રજૂ કરવા જણાવેલું છે અને કંપનીના અધિકારીઓ એ અરજી સ્વીકારવા માટે આવશે. ધારાસભ્ય અને અસરગ્રસ્ત ખેડૂતોએ મામલતદાર સમક્ષ આ અંગે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. આ સાથે જ સોમવારે ફરીવાર વળતર અંગે બેઠક કરવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય આસામના પ્રવાસે છે, ત્યારે તેમણે રવિવારે આસામના ગુવાહાટીમાં ₹11,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે ₹11,600 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ દક્ષિણ એશિયા અને ઉત્તર પૂર્વ વચ્ચે જોડાણને મજબૂત કરશે. मुझे एक बार फिर मां कामाख्या के आशीर्वाद से असम के विकास से जुड़े प्रोजेक्ट्स आपको सौंपने का सौभाग्य मिला है. थोड़ी देर पहले यहां 11,000 करोड़ रुपयों के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है. ये सारे प्रोजेक्ट असम और नॉर्थ ईस्ट के साथ ही दक्षिण एशिया के दूसरे देशों के साथ इस क्षेत्र की कनेक्टिविटी को और मजबूत करेंगे. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈ હતી અને 5 કલાક સુધી ચાલેલા નાટકીય ડ્રામા બાદ નોટિસ આપી હતી. કેજરીવાલ બાદ આજે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ નોટિસ આપવા શિક્ષણ મંત્રી આતિશીના ઘરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આતિશી દિલ્હીની બહાર હતા, એટલે આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને નોટિસ આપવા આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો ન્યાય યાત્રા રવિવારે ઝારખંડમાં ચોથા દિવસે ધનબાદથી ફરી શરૂ થઈ. 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા શુક્રવારે બપોરે પશ્ચિમ બંગાળના પાકુર જિલ્લામાં થઈને ઝારખંડ પહોંચી હતી. આ યાત્રા 2 તબક્કામાં 8 દિવસમાં રાજ્યના 13 જિલ્લાઓને આવરી લેતા 804 કિલોમીટરનું અંતર કાપશે. એકંદરે આ યાત્રા 67 દિવસમાં 6,713 કિલોમીટર કવર કરશે. 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થતી આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. જબલપુર પોલીસે નેકી કી દીવાર નામનું અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ અંતર્ગત પોલીસ કર્મીઓએ જરૂરિયાતમંદોને કપડાં, પુસ્તકો અને રમકડા જેવી વસ્તુઓ આપવા માટે છાજલીઓ ગોઠવી છે. આમ તો લગભગ દરેક શહેરમાં વોલ ઓફ ગુડનેસ જોવા મળી રહી છે, પરંતુ જબલપુરના ગોરખપુર પોલીસ સ્ટેશનની વોલ ઓફ ગુડનેસ અલગ છે, કારણ કે અહીં દરેક વસ્તુઓ નવી છે. अभी तक तो थाने में लोग अपने न्याय के लिए, अपनी समस्याओं के समाधान के लिए आते थे, तो थाने में उनकी समस्याओं का तो समाधान होगा ही, साथ ही जो महिला हैं, बच्चे हैं, कमज़ोर वर्ग के लोग हैं जिनकी बेसिक नीड है, कई बार उनके तन में कपड़े नहीं होते हैं, ठंड में ठठुरते रहते हैं, बहुत ठंड की वजह से वो
कांपते हुए आते हैं, उनके पैरों में चप्पल नहीं होती है, ओढ़ने के लिए कंबल नहीं होता, स्वेटर नहीं होती। तो ऐसे ज़रूरतमंदों के लिए उनकी आवश्यकताओं की पूर्ति के लिए थाना प्रभारी एवं वरिष्ठ अधिकारियों द्वारा थाना गोरखपुर में नेकी की दीवार प्रारंभ की गई है। घर में यूज़ वाले कपड़े होते हैं वो नेकी की दीवार में किसी ज़रूरतमंद के फेंकने के अलावा उनको लगता है कि ये ज़रूरतमंद के काम आ जाए तो वो दे देते हैं। लेकिन ये थोड़ा सा हटकर है, इसमें सभी समस्त चीज़ों का हमने समावेश किया है। आप देख रहे हैं कि जूते नए हैं, कंबल नए हैं, कपड़े नए हैं, खिलौने नए हैं, कापी किताबें नए हैं, साबुन से लेके टूथपेस्ट से लेके पेन पेंसिल से लेके ये सब सारी चीज़ें नए हैं। तो मतलब किसी को दे तो किसी ज़रूरतमंद को अगर कोई नई चीज़ मिलेगी तो उसकी खुशी में अपार वृद्धि भी होगी और पुलिस के प्रति उसका विश्वास भी बढ़ेगा। नहीं, बिल्कुल भी डर नहीं लग रहा। यहाँ आके बहुत खुशी भी हुई। अच्छा चप्पल मिली, बच्चों को किताब, कॉपी, पेन सभी बच्चों को मिले हैं। बहुत खुशी हुई। धन्यवाद आके। पुलिस की जो पहल है बहुत अच्छी है कि नहीं? हाँ, बहुत अच्छी है पुलिस की, बहुत पहल बहुत अच्छी है। पहले डर लगता था आप लोगों को थाने आने में? हाँ, थाने में आने में बहुत डर लगता है, अब बिल्कुल भी नहीं लग रहा है। आज बहुत खुशी हो रही है। मुझे चप्पल मिली है और सब बच्चों को पेन, कॉपी, पहाड़ा बहुत अच्छा लग रहा डराने से। और पुलिस की पहल भी बहुत अच्छी है। पहले डर वगैरह लगता था आपको आने? जी पहले लगता, लेकिन आज बहुत खुशी हो रही है। તમિલનાડુના પલાનીમાં 14મી સદીનો તાંબાની પ્લેટનો શિલાલેખ મળી આવ્યો છે। શિલાલેખની પટ્ટી પર તમિલ લિપિમાં 250 લીટીઓ લખેલી છે। તેનું વજન 3 કિલો, ઊંચાઈ 49 સેન્ટીમીટર અને પહોળાઈ 30 સેન્ટીમીટર છે। પુરાતત્વવિદ નારાયણ મૂર્તિનું કહેવું છે કે આ શિલાલેખ એક દસ્તાવેજ છે જેના પર આયરાવેશ્ય સમુદાયના 518 લોકોએ હસ્તાક્ષર કર્યા છે। શિલાલેખમાં ભગવાન ગણેશ, ભગવાન પેરિયા નાયકી અને ઓઇલ પ્રેસની કોતરણી છે જે સમુદાયના વેપારનું પ્રતીક છે। માઉન્ટ એવરેસ્ટ વિશ્વનો સૌથી ખૂબસૂરત અને સૌથી ઊંચો પર્વત શિખર છે। આ વિશ્વમાં એક જ એવું સ્થળ છે જ્યાંથી તમામ વસ્તુઓ નાની દેખાય છે। ત્યારે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં માઉન્ટ એવરેસ્ટના શિખર પરથી 360 અંશ કેમેરા વ્યૂ જોવા મળી રહ્યો છે। આ વિડીયોને લઈને લોકો પણ ઘણા આશ્ચર્યચકિત છે। આ વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર હિસ્ટ્રી ઇન મીમ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે। શ્રીનગર શહેર સહિત કાશ્મીર ખીણના ઘણા ભાગોમાં રવિવારે સવારે તાજી હિમવર્ષા જોવા મળી હતી। ભારે હિમવર્ષાને પગલે રસ્તાઓ બરફથી ઢંકાઈ જતા રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। કાશ્મીર ખીણના અન્ય ભાગોમાં પણ ભારે હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। मैं कल ही से ये बर्फबारी हो रही है। मेरा अमला सारा ये स्नो क्लियर करते हैं। हम लेन्स बाई लेन्स करते हैं, मस्जिद गाठस और राशन गाठस और ATM और ये पोस्ट ऑफिस क्लियर कर रहे हैं और पटरे वटरे साफ कर रहे हैं। કાશ્મીરમાં શ્રીનગર શહેર સહિત કેટલાક ભાગોમાં તાજી હિમવર્ષા જોવા મળી હતી। હિમવર્ષાને પગલે ગુલમાર્ગમાં -10.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે હિમવર્ષાની આગાહી કરી છે। હવામાન અધિકારીએ વાહન ચાલકોને લપસણા રસ્તાઓને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે। कल शाम तक ये वाइड सेपरेट लाइट टू मॉडरेट रेन स्नोफॉल थ्रू आउट JNK देगा। उसके साथ साथ चूंकि क्लाउडी रहेगा तो जो आज सुबह या कल सुबह ज़्यादा टेम्परेचर में नाइट टेम्परेचर में डिप हुआ था वो नहीं होगा। तो टेम्परेचर्स अबव 0 ही रहेंगे एक्सेप्ट गुलमर्ग एंड पहलगाम। गुलमर्ग में क्योंकि हाई ऑल्टीट्यूड है और हवाएं तेज चलती है, नीचे बर्फ की लेयर लगी हुई होती है, उस वजह से -8 आजकल वहां का नॉर्मल है। इस डेट का नॉर्मल भी -8 है तो -10 तक रहेगा। फिर आने वाले दिन जो है इंशाअल्लाह रहमान वो अच्छे होंगे, मतलब धूप होगी, खुली धूप होगी। खासतौर पर 5 और 12 के बीच में 100% ड्राई और धूप होगी, जबकि 5 को थोड़ा सा क्लाउडीनेस किसी किसी जगह देखने को मिली, लेकिन 100% ड्राई ही मिलेगा 12 तारीख। હિમાલયના પહાડોમાં હિમાચલ પ્રદેશથી લઈને કાશ્મીર સુધી બરફવર્ષા થઈ રહી છે। હિમવર્ષાથી કાશ્મીરના ભાગો ગુલમર્ગમાં -10.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર શ્રીનગર શહેર સહિત કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા નોંધાઈ હતી। આ દરમિયાન હવામાન ખાતાએ આગાહી
48 કલાકમાં ખીણમાં મધ્યમથી ભારે હિમવર્ષા થવાની આગાહી પણ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં વહેલી સવારે ભારે બરફ પડ્યો હતો. દિવસ દરમિયાન ખીણના મેદાનોમાં પણ હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ દિવસનું તાપમાન 0 થી 3 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ગુવાહાટીના આઈઆઈટીના સંશોધક સત્યમે પાણીની સ્વચ્છતા પર દેખરેખ રાખવા માટે એક મશીન બનાવ્યું છે. આવો જોઈએ આ મશીનની વિશેષતાઓ. આઈઆઈટી ગુવાહાટી ખાતે બાયોસાયન્સ અને બાયોએન્જિનિયરિંગ વિભાગમાં પીએચડી વિદ્યાર્થી સત્યમે પાણીની સ્વચ્છતા પર દેખરેખ રાખવા માટે એક મશીન બનાવ્યું છે. સસ્તી કિંમતનું મશીન ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સાથે જોડાયેલ છે. આ મશીન માટે તેમણે આઈઆઈટી દિલ્હી ખાતે આયોજિત પ્રખ્યાત વિશ્વકર્મા એવોર્ડ 2023માં વોટર અને સેનિટેશન શ્રેણીમાં બેસ્ટ પ્રોડક્ટ ડિઝાઇન એવોર્ડ જીત્યો છે. This device consists of 6 critical water sensors, some of which are a GPS sensor, TDS, turbidity, dissolved oxygen, temperature and pressure sensor. So this device can be used in wastewater treatment plant, municipal setting, and to monitor river water like Ganga, which is a very relied upon river in the UP belt. અસરકારક અને વાપરવા માટે અનુકૂળ ડિઝાઇન એ આ મશીનની વિશેષતા છે. તે ખાસ કરીને ઓછા સંસાધનો ધરાવતા સ્થળો માટે યોગ્ય છે. The product which we are talking about, which has been designed by Satyam, is one of the objectives of an Indo-EU project which is sanctioned to us. This product is towards monitoring water health, and the end users could be individual consumers. It can be used for river monitoring, as well as it can be used by various industries for monitoring the discharge which they do at the various point sources. સત્યમ દ્વારા બનાવવામાં આવેલ મશીન રિયલ ટાઈમ ડેટા આપે છે, જેથી તે પર્યાવરણીય સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. ચેન્નઈમાં પ્રખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોનું આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો નિહાળીએ અમારા વિશેષ અહેવાલમાં આ પ્રદર્શનનું. કલાપ્રેમીઓ માટે ચેન્નઈમાં ડચ ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોના ચિત્રો જોવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ડચ ચિત્રકારની આર્ટવર્કને પ્રદર્શિત કરવા માટે 20,000 લ્યુમેન પ્રકાશનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. When you enter, you have the welcome room, then you have the quick study room where you get to read about Vincent van Gogh and his life, his relation with his brother, his friend. After that, we have a really beautiful photo op area called as the Infinity Room. Beyond that is the immersive experience room, which is the main room in our entire exhibition. That's where we've displayed over 60 paintings of Vincent van Gogh. It's all animated. It's an audio-visual immersive experience. પ્રદર્શનમાં મહાન ચિત્રકારના 60 જેટલા ચિત્રો છે. મુખ્ય પ્રદર્શન ઉપરાંત વિન્સેન્ટ વેન ગો થીમ આધારિત આર્ટ કાફે અને મુલાકાતીઓ માટે દુકાન પણ છે. I have come to this global expo today, and it's been very beautiful and it's very immersive, and it's great here. The experience was wonderful, like so immersive and so like beautiful to know about the artist and his background and everything. It's amazing. ચેન્નઈ પહેલા મુંબઈ, દિલ્હી અને બેંગ્લોરમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન વિન્સેન્ટ વેન ગોની કળાને વિગતવાર દર્શાવે છે. આ પ્રદર્શન 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. પશ્ચિમ બંગાળમાં ભારતીય સેનાએ બેનાગુરીમાં નો યોર આર્મી અંતર્ગત પ્રદર્શન યોજ્યું હતું, જેમાં યુવાનોને સશસ્ત્ર દળોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. નો યોર આર્મી અભિયાન હેઠળ ભારતીય સેનાના ત્રિશક્તિ કોર્પ્સે લોકો માટે શસ્ત્રો અને સાધનોના પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો હતો. પ્રદર્શનમાં વિવિધ પ્રકારના શસ્ત્રો અને સાધનો હતા, જેમાં નાના હથિયારો, આર્ટિલરી બંદૂકો અને અન્ય વિશિષ્ટ શસ્ત્રો સામેલ હતા. यहाँ पे गन देखा AK-47, फिर एक गन है 34 kg का, फिर ड्रोन देखा,
ड्रोन भी है, 1.5 किलोमीटर ऊपर जाता है रेंज, 15 किलोमीटर तक का रेंज है, वही सब देखा। फिर आगे टैंक भी है, ये तो आर्मी की तरफ से किया हुआ है। इससे बहुत ज़्यादा उस टाइम लाइन से हमें बहुत कुछ सीखने को मिलता है और इंडियन आर्मी क्या क्या कर रहा है, हमारे लिए क्या बना रहा है, वो सब देखने को मिलता है। આ 2 દિવસીય પ્રદર્શનમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ અને લોકોએ ભાગ લીધો હતો। बहुत अच्छा लग रहा है और मैं थैंकफुल हूँ इन आर्मी के ऑफिसर्स के लिए जो 17 बाउंड्री डिव के लिए जिन्होंने हमें ये अवसर दिया और हमें अपने बच्चों को यहाँ लाकर ये आर्म्स एंड एम्यूनिशन दिखाए। इससे मुझे लगता है कि बच्चों को बहुत मोटिवेशन मिलेगा और हमारी नई पीढ़ी तैयार होगी, कुछ सीखेगी हमारे इन फौजियों से कि कैसे इन मशीनों को इनको हैंडल करते हैं। શસ્ત્રોના પ્રદર્શન ઉપરાંત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સશસ્ત્ર દળો તેમના માટે કારકિર્દીનો સારો વિકલ્પ કેવી રીતે બની શકે તે વિશે જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ પ્રવીગ ન્યૂઝ। તો હાલ બુલેટિનમાં બસ આટલું જ। નમસ્કાર।